ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સવારે યોજાયેલ ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી મેળામાં 150થી વધુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ હાજર રહી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। ભરૂચના મુખ્ય માર્ગો તેમજ આંતરિક નાના મોટા માર્ગો પર પાછલા ઘણા સમયથી વાહનોની આવન જાવન વધતા ટ્રાફિક સમસ્યા વકરી ગઈ છે। ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત સહયોગથી હાલમાં ભરૂચમાં ટ્રાફિક નિયમન થઈ રહ્યું છે, પરંતુ હાલમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના યુવાનો અપૂરતા જણાતા આજરોજ જિલ્લા હેડક્વાર્ટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ જરૂરી કસોટીમાંથી પાર ઉતરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે, નાયબ પોલીસ વડા ડાભી તેમજ ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના હરીશ ચૌધરીને ગજરી આવી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજરોજ ભરૂચ જિલ્લા તથા ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભરૂચ BTETના બ્રિગેડિયરની ભરતી રાખવામાં આવેલ છે। એ ભરતીમાં આજરોજ ભરૂચ તમામ આખી ભરૂચ જિલ્લાના 150થી 155 જેટલા કેન્ડિડેટો આજે હાજર રહ્યા છે અને આજરોજ હું એડવોકેટ હરીશ ચૌધરી તથા DYSP ડાભી સાહેબની અંડરની આ બધા જે ભરતી છે આજરોજ આ ભરતી કરવામાં આવેલી છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।